તો સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। इसकी कोई कहानी नहीं। वेरियो विरोधियों ना होए तो दूर आवी वादो। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવાડીશ। તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNની જરૂર પડશે। તો VPNને કનેક્ટ કરી લેવાનું છે બરોબર। તો આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય, તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। આ રીતે એડ આવશે તો એડને ક્લોઝ કરી તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આપણું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને આ રીતે કનેક્ટ થઈ જશે બરાબર। પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમને આ રીતના કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું છે બરોબર। પછી મીવાળા ઓપ્શનમાં જવાનું છે। મીવાળા ઓપ્શનમાં જઈ સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે। પછી જો CapCut એપ્લિકેશન પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે, બિઝનેસ ક્રિએટેડ મોડ બરાબર। તો આને અહીંયાથી ઓન કરી દેવાનું છે। પછી બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ કેન્સલ કરી દેવાનું છે। એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે। પછી ન્યૂ વિડીયો લખ્યું છે બરાબર, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે જે વિડીયોની ક્લિપ લેવાની હોય બરાબર, એ ક્લિપ તમારે અહીંથી લઈ લેવાની છે બરાબર। તો આપણે સૌથી પહેલાં તો વિડીયોની ક્લિપ લઈ લઈએ છીએ આ રીતે। આ વિડીયોની ક્લિપ અહીંયા એડ કરી લીધી બરાબર। પછી વિડીયોની ક્લિપમાં તમારે ઓડિયોને અહીંથી મ્યુટ કરી દેવાનું છે બરાબર। પછી અહીંયા ઓડિયો તમારે એડ કરવાનું છે। એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા નીચે ઓડિયોવાળા ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે સાઉન્ડ એડ કરવું તમે અહીંથી કરી શકો છો। અને વિડીયોનું તમારે MP3 કરવું હોય ડાયરેક્ટ તો તમે અહીંયાથી એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરી શકો છો બરાબર। તો આપણે વિડીયોને MP3 કરીશું એટલે એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરીએ બરાબર। પછી તમે જોઈ શકો છો આપણે સોંગ સિલેક્ટ કરી લીધું બરાબર। પછી એક્સ્ટ્રા એન્ડ ઓડિયો પર ક્લિક કરીએ તો એ સોંગનું ઓડિયો તમને અહીંયા નીચે આવી જશે બરાબર। તમે જોઈ શકો છો આવી ગયું છે બરાબર। પછી શું કરવાનું છે, તમારે અહીંયા ક્લિપની અંદર સ્લો મોશન તમારે કરવાનું છે બરાબર। તો આપણે તમે જોઈ શકો છો ક્લિપને આપણે જેટલી રાખવાની એટલી સિલેક્ટ કરી લઈએ, વધારાની ક્લિપને અહીંથી ડિલીટ કરી દઈએ બરાબર। આ રીતે ડિલીટ થઈ ગઈ। આપણી ઓડિયો છે 14 સેકન્ડનો બરાબર અને ક્લિપ ટૂંકી છે તો ક્લિપને સ્લો મોશનમાં કન્વર્ટ કરીશું। તો એના માટે તમારે ક્લિપ ઉપર ક્લિક કરી નીચે તમને સ્પીડવાળો ઓપ્શન જોવા મળશે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। પછી તમને અહીંયા નોર્મલ એક ઓપ્શન જોવા મળશે, અહીંયા બતાવી દઉં ફરીથી તમને નોર્મલવાળો, તેના પર ક્લિક કરવાનું છે। અને સ્લો ફાસ્ટ તમારે કરવું હોય તો તમે એક કરવાળા ઓપ્શનમાં જઈને સ્લો ફાસ્ટ કરી શકો છો, એટલે તમારું કદીક સ્લો ફાસ્ટ થશે બરાબર વિડીયો તમારું, એ રીતે તમારું એનિમેશન અહીંયા ક્રિએટ થશે। પણ એ ના કરવું હોય તો તમારે એ નોર્મલવાળા ઓપ્શનમાં જઈ સ્પિનને તમે અહીંથી માઇનસમાં કરશો એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર સ્લો મોશન થઈ જશે બરાબર। પછી તમારે એ સ્મૂથ સ્લોમો લખેલું દેખાય બરાબર, તેના પર ક્લિક કરવાનું છે। પછી એ બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાની છે બરાબર। બેટર ક્વોલિટી સિલેક્ટ કરશો એટલે તમારા વિડીયોનું સ્લો મોશન એકદમ સ્મૂથ થશે બરાબર। તો તમારે બેટર ક્વોલિટી સિલેક્ટ કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે થોડીક રાહ જોવાની રહેશે બરાબર। તમે અહીંયા જોઈ શકો છો આ રાઉન્ડ પૂરું થાય બરાબર, ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની છે। તે થઈ જાય પછી આપણે વિડીયોની અંદર આગળ તમને પ્રોસેસ બતાવી દઉં। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે 100% કમ્પ્લીટ અહીંયા થઈ ગયું છે બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ઓડિયોના હિસાબથી અહીંયા બીટમાર્ક કરવાનું છે બરાબર। તો તમે જોઈ શકો છો આપણે નીચે અહીંયા ક્લિક કરવાનું છે, ઓડિયો પર ક્લિક કર્યા બાદ સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, તમને એક ઓપ્શન જોવા મળશે બીટવાળો બરાબર। તો બીટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા સોંગના હિસાબથી તમારે બીટમાર્ક કરવાનું છે। તમે અહીંથી ડાયરેક્ટ ઓટો જનરેટ પણ કરી શકો છો, પણ ઓટો જનરેટની અંદર પરફેક્ટ બીટમાર્ક થશે નહીં, એટલે એક વખત તમારે અહીંયાથી ઓટો જનરેટ કરી દેવાના છે બરાબર। પછી તમારે એ ચેક કરી લેવાનું છે કે પરફેક્ટ જગ્યાએ બીટમાર્ક થયું છે કે નહીં બરાબર। જે જગ્યાએ ના થયું હોય એ જગ્યાએ તમારે હટાવી દેવાનું છે। અને આટલા બધા બીટમાર્ક આવતા નથી એટલે તમે ઓટો જનરેટ ના કરો તો સારું આમાં, કેમ કે સોંગ એ ટાઈપનું છે એટલે તમારે મેન્યુઅલ જ આની અંદર બીટમાર્ક કરવા પડશે બરાબર। તો આપણે ઓટો જનરેટ બંધ કરીને અહીંયાથી મેન્યુઅલ જ ડાયરેક્ટ બીટમાર્ક કરી દઈએ છીએ। તમને બતાવી દો બીટમાર્ક કઈ રીતે કરવાના। આ રીતે તમે જોઈ શકો છો જે જગ્યાએ તમારે ઇફેક્ટ પડે બરાબર એ જગ્યાએ તમારે બીટમાર્ક કરવાનું છે। તમારે ડેમો વિડીયો જોઈતું હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બરાબર। वेरियो विरोधियों આ રીતે તમે જોઈ શકો છો તમારે અહીંથી આ રીતે બીટમાર્ક કરવાના છે। જે જગ્યાએ આ રીતે તમે જોઈ શકો છો આ રીતે બેઝ તમને અહીંયા સાંભળે, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ આપણે બીટમાર્ક આવશે કે નહીં આવે બરાબર। તો તમારે આ રીતે કરીને એક એક કરીને તમારે જે જગ્યાએ બીટમાર્ક આવે તે એ જગ્યાએ તમારે ફટાફટ બીટમાર્ક કરી દેવાનું છે। હું ફટાફટ અહીંયા બીટમાર્ક કરી દઉં છું, તમે સોંગ સાંભળજો એટલે તમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ બીટમાર્ક આવે છે કે નહીં આવતા બરાબર। તો સોંગ સાંભળીને તમે બીટમાર્ક કરી દેજો, હું ફટાફટ અહીંયા કરી દઉં છું।
તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટમાર્ક કહી દેવાના છે, પછી બેક આવી જવાનું છે, બરાબર. બેક આવ્યા પછી શું કરવાનું છે, તમારે એ બીટમાર્ક ઉપર આવીને તમારે અહીંયા વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. અને પછી સ્પ્લિટર ઓપ્શન ઉપર ક્લિક કરી કટ મારી દેવાનું છે, બરાબર. જેટલી જગ્યાએ તમારે બીટમાર્ક આવતા એટલા તમારે કટ મારવાના છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કટ ઘણા બધા છે, બરાબર. તો બીટમાર્ક રીતે આપણે કટ મારી દઈએ છીએ. તો હું ફટાફટ તમે જોઈ શકો છો આ રીતે બીટમાર્ક ઉપર આવી જવાનું છે અને પછી સ્પ્લિટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. તો હું ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા કટ લગાવી દેવાના છે, બરાબર. તમે જોઈ શકો છો આપણે અહીંયા કટ લાગી ગયા છે, ઘણા બધા કટ અહીંયા સેટ થઈ ગયા છે, બરાબર. પછી તો કરવાનું છે તમારે એનિમેશન લગાવવાનું છે. એના માટે તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા એનિમેશનમાં જવાનું છે, બરાબર. અને પછી તમારા અહીંયા સાઉન્ડ ઇફેક્ટ પ્રમાણે તમારે ક્લિપની અંદર એનિમેશન તમારે અહીંયા લગાવવાનું છે, બરાબર. તમને ઘણા બધા અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા તમને નવા નવા એનિમેશન તમને જોવા મળી જશે, બરાબર. એમાં બધા નવા પણ તમે લગાવી શકો છો. મેં વિડીયોની અંદર યુઝ કર્યા છે એ પણ તમે લગાવી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમને બધા નવા એનિમેશન જોવા મળી જશે, બરાબર. તો કોઈ પણ એનિમેશન લગાવી શકો છો. હું તમને અહીંયા ફટાફટ તમે જોઈ શકો છો એ રીતે મેં લગાવી તમને એનિમેશન અહીંયા બતાવી દઉં, બરાબર. તો તમારે આ એનિમેશન એક તો લગાવી દેવાનું છે, બરાબર. આ રિપલ વાળું બી તમે આ રીતે લગાવી શકો છો, બરાબર. પછી બીજી જે ક્લિપ આવે આગળની મોટી, બરાબર, એના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે, કોમ્બોમાં જવાનું છે, બરાબર. તમારે આની અંદર જઈને ઇનમાં અને કોમ્બોમાં તમારે એનિમેશન લગાવવાનું છે, બરાબર. એમાં તમે જોઈ શકો છો આ રીતે એનિમેશન તમને જોવા મળી જશે, બરાબર. પછી જે નાની ટૂંકી ક્લિપો આવે, બરાબર, એની અંદર તમને બતાવી દઉં જે નાની જેટલી પણ ટૂંકી ક્લિપો છે, બરાબર, જોડે જોડે એમાં તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિપો પર આવી જવાનું છે, બરાબર. પછી એનિમેશનમાં જવાનું છે, પછી ઇનમાં જવાનું છે. ઇનમાં જઈને તમે જોઈ શકો છો તમને એક બતાવી દઉં આ જે ઇફેક્ટ તમને દેખાય, બરાબર, આ તમારે એનિમેશન બધાની અંદર ક્રિએટ કરી દેવાનું છે. એ ના કરવું તમે આ રોક વેલી વાળું જે દેખાય, બરાબર, એ પણ તમે કરી શકો છો, બરાબર. તો એ પણ તમારે આ રીતે કંઈ જ કરવાનું નથી, તમારે ખાલી આ રીતે આવી જવાનું છે, બરાબર, ક્લિપ ઉપર. અને પછી તમારે અહીંયાથી ખાલી સેટ કરશો એટલે તમારે એનિમેશન એ પરફેક્ટ રીતે લાગી જશે, બરાબર. આ રીતે ખાલી એનિમેશન જ તમારે આ રીતે સેટ કરવાનું છે જે નાની ટૂંકી ક્લિપો છે, બરાબર. તમારે થોડીક જ વારની અંદર વિડીયો તમારે રેડી બનીને થઈ જશે, બરાબર. તમારે બીજું કંઈ કરવાનું નથી. જે મોટી ક્લિપો આવે એની અંદર તમારે કોમ્બો એનિમેશન લગાવવાનું છે, એ પણ તમે તમારા હિસાબથી જોઈને તમે લગાવી શકો છો. કોમ્બો એનિમેશન મેં તમને બતાવી દીધું કઈ જગ્યાએ તમને મળશે, તો એ રીતે તમે પરફેક્ટલી કોમ્બો એનિમેશન પણ લગાવી શકો છો, બરાબર. એટલે એ પણ તમારે કમ્પ્લીટ સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે ખાલી તમારે સેટ જ કરવાનું છે એનિમેશન. નોર્મલી તમારે એ વિડીયો બનાવતા વાર નહીં લાગે. ખાલી આ રીતે ખાલી એક સાથે તમે બધી ઇફેક્ટ નાખશો એટલે તો પરફેક્ટ તમારા વિડીયોની અંદર ઇન એનિમેશન ને કોમ્બો એનિમેશન લાગી જશે, બરાબર. આ રીતે પછી તમે જોઈ જાઓ જે મોટી ક્લિપો આવે એની અંદર તમારે કોમ્બોમાં જઈને આ રીતે ઝૂમ ઇન વાળું, આઉટ ઝૂમ વાળું, સ્ટેવ આઉટ વાળું તમે જોઈ શકો આ રીતે એનિમેશન લગાવી શકો છો, બરાબર. એ વધારે કોમ્બો તમે લગાવશો એટલું વિડીયો તમારો પરફેક્ટ લાગશે. ઇનવાળું પણ તમારે ઇફેક્ટ આની અંદર આવી જશે, બરાબર. તો ગમે તે તમે કહીએ એનિમેશન ક્રિએટ કરી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો ઘણી બધી સારી સારી એનિમેશન છે, બધામાં તમને એ મળી જશે, બરાબર. પણ તમે આ રીતે લગાવી શકો છો, બરાબર. તો તમારે તમારા વિડીયોના હિસાબથી લગાવવાનું છે, બરાબર. એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો આપણે એનિમેશન અહીંયા લગાવી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આપણો વિડીયો પરફેક્ટ રીતે બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. તમને થોડુંક પ્લે કરીને બતાવી દઉં. તમે જોઈ શકો છો આપણે એ સેટ થઈ ગયું. પછી તમારે શું કોણ છે અહીંયાની અંદર ઇફેક્ટ લગાવતા શીખવાડો. તો ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, બરાબર. પછી આ બ્લરવાળી ઇફેક્ટ તમારે લગાવવાની છે, સ્પીડને 0 એમ પછી તમે ફૂલ કરી યસ કરી દેવાનું છે, બરાબર. અને પછી જે ટૂંકી ક્લિપો પૂરી થાય એટલે સુધી તમારે અહીંયા રાખવાનું છે, બરાબર. આટલે સુધી તમારે એનિમેશનને રાખવાનું છે, બરાબર. 6 સેકન્ડ જેટલું તમારે એ ચેક કરી લેવાનું છે, બરાબર. એટલે તમારે એડજસ્ટ સેટ થઈ જશે, બરાબર. તો આ રીતે સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે આની અંદર તમારે ઇફેક્ટ કલર ગ્રેડિંગ કરવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે અહીંયા ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જશો એટલે તમને એ એક ઓપ્શન જોવા મળશે, બરાબર. ઘણા બધા ઇફેક્ટ એમાંથી બ્રોકન ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે, ફૂલ કરી દેવાનું છે. અને આને બધા વિડીયોની ક્લિપની અંદર તમારે ફૂલ કરી દેવાનું, સેટ કરી દેવાનું છે. એટલે બ્રોકન ઇફેક્ટ તમારે લાગી જશે, બરાબર. પછી એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. ઓટો એડજસ્ટ તમારે કરી દેવાનું છે. ઓટો એડજસ્ટ કર્યા બાદ શાર્પનેસને તમારે એથી 30-40 જેટલી કરી દેવાની છે. ક્લિયરિટીને પણ 30 જેટલી કરી દેવાની છે. અહીંયા આ દેખાય તમને, બરાબર. એને પણ તમારે અહીંથી માઇનસમાં કરવાની છે. એટલે ક્લિયરિટી તમારી આઈફોન જેવી તમને અહીંયા થઈ જશે, બરાબર. તો આને પણ માઇનસમાં કરી દેવાની છે.
પછી આને પણ તમારે વિડીયોના હિસાબથી અહીંયા ફૂલ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો, તમને બતાવી દો આ રીતે, બરાબર. એ રીતે સેટ થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું છે, ફરીથી ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. નીચે તમને ઘણા બધા ફિલ્ટર જોવા મળશે, બરાબર. એમાંથી તમારે એક અહીંયા ગ્લોવાળું ફિલ્ટર લગાવવાનું છે, એ પણ તમને બતાવી દઉં. તો અહીંયા ના માટે તમારે શું કરવાનું છે, અહીંયા સર્ચ કરવાનું છે, બરાબર. અહીંયા ગ્લો કરીને તમારે સર્ચ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, તમને ઘણા બધા અહીંયા ગ્લો ઇફેક્ટના તમને ફિલ્ટર જોવા મળી જશે, બરાબર. તમારી થોડીક રાહ જોવાની છે, તમે જોઈ શકો છો. અહીંયા નેટવર્કનો આપણે પ્રોબ્લેમ આવે છે, એટલે તમે તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો, ફ્લેશ સીસી ઇફેક્ટ તમને દેખાય, બરાબર. એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને કેન્સલ કરી પછી યસ કરી દેવાનું છે, બરાબર. એ પછી તમારા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર એ તમારે ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર. ફ્લેશ સીસી જોરદાર તમારા ફિલ્ટર સેટ થઈ જશે, બરાબર. પછી શું કરવાનું છે, અહીંયા બેક આવી ફરીથી તમારે એ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને ડ્રમિકલવાળો ઇફેક્ટ છે, બરાબર. એડ કરીને તમારે આખા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર ફિલ્ટર અહીંયા કમ્પ્લીટ સેટ તમારે થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો, વિડીયો પરફેક્ટલી રીતે તમારે વિડીયોની અંદર ક્વોલિટી બી કમ્પ્લીટ થઈ જશે અને ફિલ્ટર પણ તમારું કમ્પ્લીટ અહીંયા સારું સેટ થઈ જશે, બરાબર. તમારે એડજસ્ટવાળા ઓપ્શનમાં જઈને તમારે તમારા વિડીયોના હિસાબથી અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે ગ્લો, બરાબર. તમારે જે રીતે સેટ થાય, બરાબર. આ રીતે પરફેક્ટલી રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરાબર. તમે એ જે રીતે સેટ કરશો એટલે તમારા વિડીયોની અંદર પરફેક્ટલી યસ ગ્લો થઈ જશે, બરાબર. પછી તમારે શું કોણ છે, અહીંયા એડજસ્ટમાં જઈ અહીંયા ઓલ વિડીયો ક્લિક કરી એટલે તમારા વિડીયોની અંદર ગ્લો ઇફેક્ટ લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણું વિડીયો પરફેક્ટલી રીતે બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો તમારે વિડીયો પછી સેવ કરવા માટે અહીંયા એ એલ્ટ્રો પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો, તમે 4K સુધી પણ સેવ કરી શકો છો. ફ્રેમ રેટની જરૂર રાખવું હોય તમે રાખી શકો છો. આપણે સાઇડ કરી દઈએ છીએ અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરીએ, પછી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશું એટલે આપણું વિડીયો ગેલેરીમાં સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો, આપણું વિડીયો એક્સપોર્ટ થઈ ગયું છે. તો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.